હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સામાન્ય જ્ઞાનના મહત્વના પ્રશ્નો અને તેના જવાબો વિશે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યને ખાંડની વાટકી કહેવામાં આવે છે? તેના વિકલ્પો છે: એ આંધ્રપ્રદેશ, બી તમિલનાડુ, સી હિમાચલ પ્રદેશ, ડી ઉત્તર પ્રદેશ. ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તેના વિકલ્પો છે: એ ઓરિસ્સા, બી ઝારખંડ, સી પંજાબ, ડી મારો ત્રીજો પ્રશ્ન છે, વિશ્વના મોટાભાગના દેશોનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તેના વિકલ્પો છે: એ હાથી, બી વાઘ, સી ઘોડો, ડી કૂતરો. ગ્રહને પૃથ્વીની બહેન કહેવામાં આવે છે. તેના વિકલ્પો છે: એ મંગળ, બી પ્લુટો, સી બુધ, ડી પ્રશ્ન છે, મહાત્મા ગાંધી કયા રાજ્યમાં રહેતા હતા? તેના વિકલ્પો છે: એ મહારાષ્ટ્ર, બી પંજાબ, સી ગુજરાત, ડી મધ્યપ્રદેશ. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, કયા શહેરને નવાબોનું શહેર કહેવામાં આવે છે? તેના વિકલ્પો છે: એ મુંબઈ, બી કાનપુર, સી લખનૌ, ડી અલીગઢ. તમારો સાતમો પ્રશ્ન છે, ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે? તેના વિકલ્પો છે: એ ઇન્દોર, બી પટના, સી દિલ્હી, ડી મુંબઈ. તમારો આઠમો પ્રશ્ન છે, કયું પક્ષી સૌથી વધુ ઉડે છે? તેના વિકલ્પો છે: એ બાજ, બી કાગડો, સી મોર, ડી ગીધ. નવમો પ્રશ્ન છે, ઘઉંની શોધ કયા દેશમાં થઈ હતી? તેના વિકલ્પો છે: એ જાપાન, બી ભારત, સી રશિયા, ડી સીરિયા, તુર્કી. તમારો છેલ્લો પ્રશ્ન છે, કયું પ્રાણી તેના માતા પિતા બંનેનું દૂધ પીવે છે? તેના વિકલ્પો છે: એ કાચબો, બી કાંગારૂ, સી સસલું, ડી. આવા અવનવા બીજા પ્રશ્નો જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.